દમણ દીવ દાનહના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અનુસાર સમગ્ર દમણમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે। આ અભિયાન અંતર્ગત પ્રદેશના તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પોતાના વિસ્તારોમાં જાતે જ સફાઈ કામગીરી કરી રહ્યા છે। આ જ અભિયાનના ભાગરૂપે આજે દુનેઠા ગામમાં સરપંચ આશાબેન સંજય પટેલે પોતાની ટીમ સાથે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું। દુનેઠા આયુષ્માન કેન્દ્રથી દુનેઠાના ગ્રાઉન્ડ સુધીના વિસ્તારમાં વ્યાપક સફાઈ કરવામાં આવી હતી, જેમાં સરપંચ, પંચાયતના સભ્યો તેમજ ગામના આગેવાનો જોડાયા હતા। દુનેઠા ગામના અગ્રણી સંજય પટેલ પણ આ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા। સ્વચ્છતા અભિયાન બાદ સરપંચ આશાબેન પટેલે દુનેઠા આયુષ્માન કેન્દ્રની મુલાકાત લીધી હતી। અહીં તેમણે કેન્દ્રના કર્મચારીઓ સાથે સંવાદ કરી આરોગ્ય સેવાઓ અંગે માહિતી મેળવી હતી, તેમજ દર્દીઓ સાથે વાતચીત કરી તેમને મળતી સુવિધાઓ વિશે જાણકારી લીધી હતી। પ્રશાસનના માર્ગદર્શન હેઠળ દમણમાં સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે જનજાગૃતિ વધારવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે। પછી આ હ્યુમન કોરિયનિક એની છે ને એ પેલી આપણે પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા માટેની કિટ લેબોરેટરી એટલી પહેલા નહીં મળે, સ્ટાફ નહીં મળે, પણ ત્યાં અમારા કચ્છી ગામમાં મોકલાવી અમુક પૈસા આપીને। એવી જ રીતે લોહીનું બી કરી શકાય છે। એના 3 છે, એનું છે ને 3.5 રસીકરણના સ્ટેજીસ છે, તો તે 2 महीना कोई दिक्कत तो नहीं है ना? आप लोग कभी भी टाइम पे आते हैं तो सुविधा आप लोग को परफेक्टली टाइम पे मिलता है ना? सुविधा जो चाहिए वो सुविधा आप लोग अवेलेबल है ना? तो कोई दिक्कत तो नहीं है ना? वॉशरूम में बीवડાવતી કોઈ વસ્તુ પડેલું છે એટલે તેને ક્લીન કરાવવું પડશે। દેડકો છે દુનેઠા પંચાયત આશાબેન સંજયભાઈ પટેલ સરપંચ તરફથી અને અમારી આખી પંચાયતની બોડી તરફથી આજે દુનેઠા ગામની અંદર સાફ સફાઈ અભિયાનનો પ્રોગ્રામ રાખેલો હતો। તેમાં આપણા ગામના યુવાનો, વડીલો ઘણા જોડાયા છે અને દુનેઠા ગામને સ્વસ્થ અને સુંદર બનાવવા માટે એક થઈને બધા આખું ગામમાં ફરી રહ્યા છે। કાકા કોઈ પણ જાતનો કચરો નહીં રહેવો જોઈએ। અમારી આખી પંચાયતની ટીમ પણ સાથે છે અને સરપંચની આખી બોડી બી સાથે છે અને આવું જ અમે કામ કરતા રહીશું। અને આ બધા માર્ગદર્શન છે આપણા એડમિનિસ્ટ્રેટર પ્રફુલભાઈ પટેલના છે, એ હિસાબે અમે બધું કામ કરી રહ્યા છે। અને આપણા આદરણીય પ્રફુલભાઈ પટેલ જે બી કોઈ કામ કરી રહ્યા છે એ આપણા દમણ દીવ અને દાદરા નગર હવેલી માટે એક ગર્વની વાત છે અને બહુ સારું કામ કરી રહ્યા છે। આપણે બધા એમને સમર્થન આપવું જરૂરી છે। આજે દુનેઠાના કયા વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવી? આજે અમારા દુનેઠા પારડીમાં અમે
પારડીથી કામ સાફ સફાઈ કરવાનું ચાલુ કર્યું અને અમારો ક્રિકેટ ટુર્નામેન્ટનું ગ્રાઉન્ડ છે, આખું ગ્રાઉન્ડ બી અમે ક્લીન કર્યું છે અને અમારે 1-2 ફરિયા બીજા છે તેમાં બી અમે જતા છે અને ક્લીન કરતા છે. ગામના લોકોને ગામના જે તમારી જનતાને તેને કયો સંદેશ તમે આપવા માંગશો સફાઈ અભિયાનને? ગામના લોકોને અમે સંદેશ આપવા માંગ્યા છે કે ઓલરેડી તમે બધા મીડિયાના માધ્યમથી બી જોઈ રહ્યા છે અને હરેક આપણા જેટલા બી દમણની અંદર જેટલા બી આપણા 24 ગામ છે, બધે ગામમાં તમે જુઓ કે સફાઈ અભિયાન એકદમ જોરથી ચાલી રહ્યું છે. આપણા એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ હરેક પંચાયતમાં જે સાફ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે એવું જ સાફ સફાઈ અભિયાન આપણા દુનેઠા પંચાયતમાં બી ચાલવું જોઈએ. દુનેઠા ગામની જનતાને મારે જણાવવાનું છે કે આપણા દુનેઠા ગામની અંદર જ્યાં પણ કચરો પડેલો છે તે કચરો આપણે ડસ્ટબિનમાં નાખો અને આપણી જવાબદારી બને છે કે આપણા ગામને કેવી રીતના આપણે સુંદર બનાવવાનું છે. જય હિન્દ, જય દમણ દીવ, દાદાનગર હવેલી.